સિયારામ ગઈ કાલે ઉત્તરાયણ પર્વ આપણે બધા સાથે મળી ઉજવ્યો। 2025નો ઉત્તરાયણ પર્વ ખૂબ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવ્યો। પુણ્યદાન પણ ખૂબ કર્યું અને સત્કર્મના સારથી પણ બન્યા। તો આ તબક્કે આપ ચરણમાં વિનંતી કરીએ છીએ કે પતંગ ચગાવીને આપણા બધાના હાથ દુખ્યા હશે, કાપ્યો એના બૂમો પાડી આજુબાજુવાળાએ સાંભળી અને કપાયો પણ હશે કેટલા લોકોએ, પણ સત્કર્મના કાર્યના ક્યારેય પતંગ કપાતો નથી। તેઓનો પતંગ તો ગગન વિહારમાં ઉડતો જ રહે છે અને ધર્મના કાર્ય સતત એના આશીર્વાદ રૂપી સર્વના ઘરે વ્યાપ્ત થતા રહે છે। તો આવા સત્કર્મના કાર્ય આપણા ધર્મનગરી એટલે મારું ભાભર નગરની અંદર સુરત દાદાના અજવાળા થાય એનાથી ધર્મ કાર્ય શરૂઆત થઈ જાય છે અને ચંદ્રમાના રાત્રે પાછા અજવાળા થાય ત્યાં સુધી ચાલે છે। આવું ધર્મનગરી એટલે ભાભરની અંદર સત્કર્મના યજ્ઞ કાયમ 365 દિવસ ચાલતા રહે છે। ગૌશાળાઓ હોય, ધાર્મિક કાર્યો હોય અને સત્કર્મના યજ્ઞ સતત ચાલતા રહે છે। ઘાયલ પશુ પક્ષીઓ હોય ત્યાં આપણી ભાભરનગરની જલારામ ગૌશાળાની એમ્બ્યુલન્સ સતત તેઓની સેવા આપતી રહે છે। પણ આ બધું કર્યાને આપણને ખૂબ પુણ્ય મળે છે અને ગઈકાલે આપણે બધાએ સાથે મળી પતંગ ચગાવી છે અને આપણા ધાબા ઉપર ક્યાંક દોરીના ગૂંચડા પડ્યા હશે, મોહલ્લામાં ગલીમાં એ ગૂંચડા કોઈ પશુ પક્ષી પ્રાણી લઈ ના જાય અને ખવાય નહીં, એ આપણી જવાબદારી છે। આપણે મનુષ્ય અવતાર છીએ, મનુષ્ય દેહ લઈને ધારણ કર્યો છે, તો આપણને ખબર પડે છે કે આ દોરી ઘાયલ છે, તે દોરી લાગે તો તેના પશુ પક્ષી પ્રાણી ઘાયલ થાય અને મનુષ્ય પણ ઘણા ખવાય છે આ દોરીથી। તો આ દોરી આપણે એની સાથે ચગાવી એનું ના નથી। હવે જ્યાં પડી હોય, આપણા ઘરે હોય, મોહલ્લામાં હોય, ગલીમાં હોય, ગૂંચડા પગમાં આવતા હશે, જોવા મળશે તમને, તો એ ગૂંચડા એક સાથે ભેગા કરી અને તેનો પોતાની જાતે નાશ કરે એવી આપ ચરણમાં વિનંતી કરું છું। સર્વે NGO તેમજ રાજકીય હસ્તીઓ અને રાજકારણી ભાઈ બહેનો આપ બૂથ લેવલથી ચૂંટણી પર્વનું જ્યારે ચૂંટણી હોય ત્યારે કાર્ય કરીએ છીએ અને કરો છો, તો એ ખૂબ સારું કાર્ય છે। પણ એ લેવલથી આજે આપણે ઉત્તરાયણ પર્વના કાર્યમાં જોડાઈએ અને બૂથ મેનેજમેન્ટ સુધી આપણો બધાનો અવાજ પહોંચાડીએ, નાનામાં નાના વ્યક્તિ સુધી વાત પહોંચાડીએ કે આ દોરી જ્યાં પડી હોય ત્યાં આપણા બૂથ મેનેજમેન્ટના ભાઈઓ, વ્યવસ્થાપક સમિતિની કાર્યકારીની ભાઈઓ બહેનો સાથે મળી તેઓના ઘરે જાય અને બૂથમાં જઈ અને પોતાની દોરી પોતાના ઘરે ધાબા ઉપર ગૂંચડા પડ્યા હોય શેરી મોહલ્લામાં તો એકઠા કરે અને સાથે ભેગા કરી તેનો પોતાની જાતે નાશ કરે। નાશ કરવાથી બહુ મોટું પુણ્ય મળશે। તો આ કાર્યની અંદર બે હાથ જોડી વિનંતી કરું છું, આપણે સાથે મળી તે દોરીનો નાશ કરીએ અને સત્કર્મના ભગીરથ યજ્ઞમાં સૌ સાથે મળીએ બૂથ મેનેજમેન્ટ સુધી મારો અવાજ પહોંચાડીએ અને વ્યવસ્થાપક સમિતિ બનાવીએ અને દોરી એકઠી કરીએ। તમામ ગામ, શહેરો અને મહાનગરોમાં પણ આ વાત પહોંચાડી તેનો સત્કર્મના ભગીરથી બને અને બને એટલો વધુમાં વધુ આ વિડીયોને વાયરલ કરીએ કે આ વિડીયો વાયરલ થશે તો નાનામાં નાના લોકો સુધી પહોંચશે અને તેનો પ્રતિસાદ એક પશુ પક્ષી બચાવવાનું પુણ્ય ભગીરથ કાર્ય તે જીવાત્માને મળશે। તો આવા કર્મના ભગીરથ કાર્યમાં જોડાઈએ એવી આપ સર્વેને વિનંતી કરું છું। જય જલારામ મંદિર, ભાભર, CNG પંપની સામે, રાધનપુર હાઈવે, ભાભર। આપનો નાનો બાળ સેવક એવા શૈલેષભાઈના આપ સર્વેને મારા વાલા જય સિયારામ, જય જલારામ।